ગોમતીના કિનારે ભગવાન શ્રી કૃષ્ણએ જે દ્વારકાધીશનું નિર્માણ કર્યું એ ગોમતી ઘાટ પર અત્યારે અમે ઉપસ્થિત છીએ। ત્યારે એ જાણીએ કે ગોમતી ઘાટનું મહત્વ શું છે, શ્રી કૃષ્ણની કથાઓ ગોમતી ઘાટ સાથે કઈ પ્રકારની જોડાયેલી છે। અમારી સાથે મહારાજ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી। જે પ્રકારે હરિદ્વારની વાત કરવામાં આવે તો ગંગા નદીનું સ્નાન ખૂબ મહત્વનું રહેલું છે, તેવી જ રીતે દ્વારકામાં ગોમતી નદીનું સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે લોકો જતા હોય છે। હાલ તો પ્રતિબંધ છે, પરંતુ કંઈક આ પ્રકારની પરંપરા રહેલી છે। જી જી ચોક્કસથી કે જેવી રીતના હરિદ્વારની અંદર માં ગંગાનું સ્નાન કરી અને ત્યાં આપણી તીર્થયાત્રા જે છે એ પરિપૂર્ણ કરવામાં આવે છે, એવી જ રીતના દ્વારકાધામની સવિશેષ યાત્રા સૌપ્રથમ માં ગોમતીના સ્નાન કરી તર્પણ કરી અને ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શને ભક્તો જાય છે। પણ હાલ પ્રતિબંધ હોવાના કારણે સ્નાન અહીંયા નથી થઈ શકતું, તો માર્જન જે છે એ ભક્તો કરી અને ત્યારબાદ ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન માટે અહીંથી ભક્તો જાય છે। મહારાજજી, ખાસ તો અહીંયા ગોમતી નદી અને સમુદ્રનું અહીંયા મિલન થઈ રહ્યું છે, સંગમ છે, તો એ વાત વિશે થોડી જાણકારી કરો। ગોમતી નદી જે અહીંયાથી 5 કોસ દૂર એનો ઉદ્ભવ થયું અને ત્યારબાદ સમુદ્રનારાયણની સાથે એનું સંગમ થયું। દુર્વાસા ઋષિના શ્રાપને કારણે એ ગોમતી નદી જે છે એ સુકાઈ ગયા અને અત્યારના હાલ જે જલ આવે છે એ સમુદ્રનારાયણનું જલ અહીંયા આવે છે। તો 6 કલાક જેમ દરિયાની અંદર ભરતી ઓરતી હોય છે, એવી રીતના 6 કલાક ગોમતી નદીમાં ખૂબ જ અહીંયા પાણી હોય છે અને 6 કલાક પછી એ પાણી એકદમ ફરી પાછું સમુદ્રમાં વહી જાય છે। ફરી પાછું 6 કલાક પછી ગોમતી નદી આખી પાણીથી ભરાઈ જાય છે। એટલે શ્રી કૃષ્ણ અને ગોમતી ઘાટને જો આપણે સંબોધવા હોય તો પછી કઈ રીતે સંબોધી શકાય? શ્રી કૃષ્ણ અને ગોમતી ઘાટને એવી રીતના સંબોધી શકાય કે કોઈ પણ તીર્થયાત્રાની અંદર આપણે જઈએ તો અહીંયા સ્નાન કરવાનો સૌથી વધારે મહત્ત્વ હોય છે। એવી જ રીતના દ્વારકાધામની અંદર કે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે મા યમુનાના પાન કરવા માટે ઠાકોરજી ત્યાં ગયા હતા અને યમુના નદીએ ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા। એ જ ભાવથી અહીં દ્વારકાધામમાં એટલું જેમ કે યમુનાજીનું મહત્ત્વ છે, એવું જ દ્વારકાધામમાં માં ગંગાજીનું પણ મહત્ત્વ આવેલું છે। મહારાજજી, અહીંયા 5 કૂવા આવેલા છે, જે 5 પાંડવોના કૂવા કહેવાય છે ને ખાસ સમુદ્રની વચ્ચે આ કૂવા હોવા છતાં ત્યાં અલગ અલગ સ્વાદનું પાણી મળી રહે છે, એ કથા શું છે? એ કથા એ વિશેષ કથા છે, કારણ કે ચારે તરફ અહીંયા સમુદ્ર આવેલો છે અને સમુદ્રની વચ્ચે એ 5 પાંડવોના 5 કૂવા છે। એમાં પણ વિશેષતા એવી છે કે પાંડવોના સ્વભાવ અનુસાર કૂવાની અંદરથી અલગ અલગ સ્વાદનું એમાંથી પાણી નીકળે છે। કે વિશેષતા એ છે કે આજુબાજુ દરિયો હોવાના કારણે પણ એમાં અલગ અલગ સ્વાદનું મીઠામાં મીઠું પાણી જે છે એ તમને એમાં ટેસ્ટ કરવા મળે છે। બિલકુલ, એટલે આ ગોમતી ઘાટ કે જે દ્વારકામાં ખૂબ મહત્ત્વ ધરાવે છે, જે પણ ભાવિક ભક્તો આવે છે એ ચોક્કસથી અહીંયા સ્નાન કરીને ત્યારબાદ શ્રી કૃષ્ણના દર્શન માટે જતા હોય છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે હું જિજ્ઞાસા, TV9 દ્વારકા।